તો વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીના કોરિડોરના પ્રથમ ફેઝના કામનું ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું, જ્યાં 381.86 કરોડ રૂપિયાના ખર્ચે વડોદરા કપુરાએ ચોકડીથી લઈ ગુરુડેશ્વર જંકશન સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીના રોડનું હાઈસ્પીડ કોરિડોર તરીકે વિકાસ કરવામાં આવશે। ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ વિકાસના કામો માટે ગ્રાન્ટ ફાળવતા સરકારનો આભાર માન્યો છે। સાથે જ જણાવ્યું છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીનો આ હાઈસ્પીડ કોરિડોર રોડ બનવાથી ગુજરાત તેમજ અન્ય રાજ્યમાંથી આવતા ટુરિસ્ટરોને સરળતા અને સુગમતા રહેશે, સમય અને ઈંધણનો પણ બચાવ થશે અને ગુજરાત ટુરિઝમને પણ વેગ મળશે। 381 કરોડ રૂપિયાના ખર્ચે આ હાઈસ્પીડ કોરિડોર બની રહ્યો છે। રતનપુર ને કલંદપુર પાસે ઓવરબ્રિજ, થુવાવી પાસે અંડરબ્રિજ, સિનોર ચોકડી પાસે ઓવરબ્રિજ, આ રીતે આ રસ્તો થવાનો છે। બીજો એક રસ્તો પંચોતેરનો રિંગ રોડ, એ પણ અહીંયાથી નીકળીને ફરતી કોઈ રીતે વડદ ને ધરમપુરી થઈને નીકળશે, જે ડભોઈને બાયપાસ કરશે। પણ હાઈસ્પીડ કોરિડોર ડભોઈથી જ સિનોર ચોકડીથી જ આગળ વધવાનો છે। તિલકવાડા અને ત્યાંથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી આ રસ્તો જશે।